રામ રામ સીતારામ, કેમ છો બધા? મજામાં? તો અમે છે ઇટાલીમાં, જઈએ છે માઉન્ટેનમાં જ્યાં બરફ પડે અને સ્કી કરે. અહીંયા ઠંડીમાં પણ સ્કી કરવાની પણ એક મજા છે અને ઠંડીમાં જવાની પણ બરફમાં મજા આવે. તો ચાલો, ઇટલીમાં છીએ અમે અત્યારે અને જઈએ છીએ. તો ફટાફટ ચાલો તમને રસ્તામાં ગામડાના આવતા ને બધું બતાવતો જાઉં છું અને જોઈએ સ્કી કરવાનું કેવું છે. તમે પણ યુરોપમાં રહેતા હોય તો અહીંયા સ્કી કરવા આવી શકો છો. એનું નામ છે પ્રાતો નોવોજો. હર હર મહાદેવ, મહાદેવ હર. જો અહીંયા જઈએ છીએ અમે. રસ્તામાં છે હજી એક જગ્યાએ કોફીની હોટલ આવી છે, તો ત્યાં કોફી એક ભારી લઈએ, કેમ કે ત્યાં ઠંડી બહુ હશે બરફમાં. તો કોફી પી અને પછી ભાગીએ પાછે. ચાલો, જો અહીંયાના ગામડા કેવા છે ભાઈ, જૂનવાણી એમ એકદમ. અહીંયા છે કોફીની શોપ. આ લંડન પીછો નથી છોડતો, જે અહીંયા આવ્યો છે તો અહીંયા બોર્ડ માર્યો છે લંડન ડ્રાય જીન ઇંગ્લેન્ડ, ધ વર્લ્ડ ફર્સ્ટ લંડન ડ્રાય જીન. જ્યાં ત્યાં લંડન થઈ આવ્યો હતા, અહીંયા લંડન. ઇટલીનો બ્રેકફાસ્ટ, ચોકલેટ કપુચીનો. અહીંયાથી 2-3 રસ્તા જાય છે, 100 કિલોમીટર થાય છે. વાલે કોસોતો પામ્પારોતો. તો અહીંથી અમે આમ ડુંગર ઉપર થઈ અને પાછા આમ નીચે જાશું, ત્યાં બરફને છે ત્યાં. અહીંયાથી થાય છે 120 કિલોમીટર. 1.5 કલાકનો રસ્તો છે. ઘરેથી 2 કલાકનો હતો, અહીંયાથી 1.5 કલાકનો રસ્તો છે. મસ્ત માઉન્ટેન છે. તો ચાલો મોજ કરો. સ્કી તો ભાઈ મજા આવે. આપણે તો અહીંયા તો નાના ટાયા હોય ને ત્યાંથી કરે. આપણે તો હવે મેં તો ક્યારેય કરી નથી. જોઈએ આજે ટાઈમ હશે તો થોડુંક કંઈક શીખવાની ટ્રાય કરીશું. તરત તો કરી ન શકીએ, શીખવું પડે, ટ્રેનિંગ લેવી પડે, પછી કરી શકીએ. તો ચાલો ફટાફટ જુઓ ઇટાલી. તો ફાઇનલી અમે પહોંચવા આવ્યા છે. રસ્તામાં ફૂલ બરફ પડ્યો છે, પણ વાદળા બહુ છે. એટલે ચાલો જે કંઈ મને દેખાય તમને બતાવું. નેક્સ્ટ ટાઈમ જેને આવવું હોય એ કહેજો, આવશું બધા સાથે લંડન ટુ ઇટાલી સ્કી માટે. જો છો તમે સાઈડમાં કેટલો બરફ પડ્યો છે અને હજી તો આગળ વધારે પડવાનો છે. આનું નામ છે પ્રાતો નેવોઝો. ઉપરથી તો મસ્ત દેખાશે, પણ હવે શું કરવું.
જો ભાઈ સ્કી કરવા આવું ને તો ધ્યાન રાખવું, ખબર હોવા જોઈએ ક્યારે કેટલે વાગે આવું, વેધર જોવાનું, નહીતર આવી હાલત થાય. શું થયું અમારી સાથે જુઓ, આવી તો ગયા પણ બરફના તો ઢગલા છે પણ કાંઈ દેખાતું નથી, બરોબર. એટલે અમે તો મજા કરીએ છીએ, પણ હવે તમને તો વિડીયામાં કેવું દેખાય. ચલતા હૈ, કભી કભી એસા ભી હોતા હૈ. 100 કિલોમીટર ગયા સ્કી જોવા માટે, અને જુઓ સ્કી કંઈ દેખાતું જ નથી આગળ. જિંદગી પણ આવી જ છે, આગળ કંઈ ન દેખાય ને ત્યારે હાલવાનું, બરોબર. આગળ આગળ રસ્તો મળતો રહીએ. અમે હવે અહીંયાથી જઈએ છીએ પાછા, કેમ કે ઉપર તો હવે કાંઈ નહીં દેખાય, અહીંયાથી કંઈ નથી દેખાતું, તો ઉપર શું દેખાય, બધું ઢકાઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ ચાલો, બરોબર, આવવું હોય કેજો. એ પણ ક્યાંય પણ જાવ યુરોપમાં તો વેધર જોઈને જ જવાનું, પછી જે થાય એ, જેમ અમારી જાતે થયું એ, પણ જોઈ લેવું સારું એમ. સવારે તડકો હતો, પણ સવારે અમારું કંઈ નક્કી નહોતું, અને જ્યાં બધું નક્કી થયું ત્યાં તો બતાવતું નહોતું મેપમાં કે આવી રીતે નેબિયા હશે. બહુ બધા ફોગ આવી ગયા. નેવિયા છે ઇટાલિયામાં નેવિયા કહે છે, અને ફોગ છે ઇંગ્લિશમાં કહે છે. તો બહુ બધા ફોગ આવી ગયા, એટલે કાંઈ દેખાય એવું નહોતું, બરાબર. તો આવું થયું. સ્કી જોવા આવ્યા હતા, પણ સ્કી તો ના જોઈ શક્યા. અમે તો આની પહેલાં આવી ગયા છે, જોયું હતું ને પાછું મેં કીધું આવ્યા છે અહીંયા તો ચાલો ને હવે શું એમાં એમ, મેં કીધું જઈએ. આવ્યા ને પાછા નીકળી ગયા. આવી રીતે રે, कभी कभी ऐसा भी होता है ट्रिप में. ઠીક છે, ચાલો તો પાછા જઈએ ઘરે. હવે અહીંયા છે ને પાણીના ઝરણા જાય છે, આ બરફનું પાણી છે ને આવે છે બધું, જો તો આમ ને આમ જાય છે. રસ્તામાં બ્રેક કરવાનું આવે છે, હોટલ જેવું નાનકડું અહીંયા. તો અત્યારે તો બંધ છે, હમણાં હવે સ્કી ચાલુ થાય એટલે બહુ બધું થાય. તો ચાલો તમને બતાવો. હવે ધક્કો તો પડ્યો, ધક્કો તો વસૂલ કરીએ. પાણીને જોઈને બીજું તો શું કરીએ, અહીંયા પાણીના ઝરણા છે ને આવું બધું છે. આ પાણા તો જુઓ, આમાં કંઈક હોલને કર્યા છે, કંઈક આનું મહત્ત્વ તો હશે, હું એ તો ભગવાન જાણે. અને અહીંયાના લાઇટના થાંભલા કેવા હોય જુઓ, આપણી જેમ જ, પણ સિમેન્ટના થાંભલા છે, પ્યોર સિમેન્ટ. અને મસ્ત પાણીના ધોધ વયા આવે છે જો. વાહ ભાઈ વાહ, ઠંડી ફૂલ છે હો ભાઈ. પાણીના ધોધ તો છે પણ ઠંડી છે. જો ને તમે, આ છે ઇટાલી, યુરોપ. આવી રીતે પાણી આવતું હોય છે 24 કલાક, બરફનું બહુ બધું પડે છે, મસ્ત નજારો છે. અને પ્રાઇવેટ છે ભાઈ, આવા ઘર છે ને તમને વેચાતા મળી જાય છે. આવા ઘર બાજુમાં પાણીનો ઓલો હોય, અને એની બાજુમાં ઓલો પંખો ફરે છે, એ છે. તો આજે ઇટાલીના લાસ્ટ પિઝા છે, જો માર્ગરીટા પિઝા.
ના પૂછો વાત ભાઈ, શું કહું. દરરોજ અહીંયા ઇટાલીમાં હતા ને પિઝા ખાધા દરરોજ. એમ એવા પિઝા કે તમે દરરોજ ખાઈ શકો એમ, જેટલા દી રહ્યો એટલે એવા એકદમ શું કહેવું. એ તો હવે તમે ટેસ્ટ કરો ને તો જ તમે કહી શકો. હું તો કહું, કારણ કે હું ખાઉં છું, દરરોજ ખાઉં છું. તો આજે લાસ્ટ દિવસ છે, કાલે સવારે નીકળવાના છે. અત્યારે આમ ગયા હતા ડુંગરમાં સ્કી જોવા, પણ સ્કીમાં કંઈ જોઈ ન શક્યા. પિઝામાં મોજ કરીએ અત્યારે. ચાલો હવે જાશું ઘરે ને સવારે નીકળશું મિલાનો. 5 કલાકનો રસ્તો છે, જોઈએ ક્યાં ક્યાં જઈએ છીએ હવે કાલે. આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.